નેક્સ્ટ ક્વેશ્ચન 3.2% ઓફ 500 મલ્ટીપ્લાય બાય 2.4% ઓફ 288. હવે તમને અહીંયા ઓફ છે એટલે ત્યાં ના કરવાનું છે, બરાબર, બીજું કાંઈ એમાં છે નહીં. તો પહેલાં તો આપણે 32 છેદમાં કેટલા લખવા પડે? 10 લખવા પડે. અને ટકાની નિશાન દૂર કરો એટલે ફરી પાછા શું આવે? એટલે 10 ગુણ્યા 100 કરી એટલે ડાયરેક્ટ કેટલા થઈ જાય? 1000 થઈ જાય. ઓફની જગ્યાએ આપણે ગુણાકારની નિશાની આવશે અને અહીંયા શું છે? 500 ગુણ્યા ફરી પાછું 2.4 છે એની બદલે 24 લખીએ એટલે છેદમાં કેટલા આવશે ભાઈ? તો કે 10 આવશે. ટકા નિશાન દૂર કરીએ એટલે ફરી પાછા 100 આવશે એટલે ટોટલ કેટલા થઈ ગયા ભાઈ? 1000 થઈ ગયા. ઓફ ક્વેશ્ચન માર્કની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? એક્સ, અને સામે કોણ બેઠેલું છે? 288 બેઠેલા છે, બરાબર. હવે અહીંથી આપણે છેદ ઉડાડવાની ટ્રાય કરીએ, બરાબર. તો 500 અને 1000 સાથે છેદ ઉડે એટલે છેદમાં કેટલા આવશે? 2 આવશે, બરાબર. પછી 2ને આપણે 24 સાથે લઈએ એટલે કે હાફ થઈ જશે, બરાબર. પછી આપણે ફરી પાછા અડધા કરીએ તો 12ના અડધા કેટલા થશે? 6, અને 500ના અડધા કેટલા થશે? 1000ના અડધા કેટલા થશે? 500 થશે, બરાબર. હજી આપણે અડધા કરવાની ટ્રાય કરીએ તો 32ના અડધા કેટલા થશે? 16, અને 500ના અડધા કેટલા થશે? 250 થશે, બરાબર. હજી આપણે અડધા કરવાની ટ્રાય કરીએ તો 16ના અડધા કેટલા થશે? 8, અને 250ના અડધા કેટલા થશે? 125, બરાબર. હવે ક્યાંય અહીંયા અડધા થવાના છે નહીં, એટલા માટે આપણે એક્સને કરતાં બનાવી અને સામે જે છે એને આપણે લખીએ તો 288 તો હતા જ. 125 છેદમાં છે, સામે જાય તો ક્યાં જશે? અંશમાં જશે. છેદમાં અહીંયા 8 ગુણ્યા 6 વધ્યા, 8 ગુણ્યા 6 વધ્યા એ અંશમાં છે, સામે જાય તો ક્યાં જશે? છેદમાં જશે, બરાબર. હવે આપણે અહીંથી છેદ ઉડાડવાની ટ્રાય કરીએ તો જોવા જઈએ તો 6 ચોક 24 અને 6 અડધા 48, બરાબર. અને ફરી પાછા છેદ ઉડાડીએ તો 8 6 48. તો અહીંયા આપણી પાસે જે 125 ગુણ્યા 6 કરશું એટલે આપણને જવાબ પ્રાપ્ત થશે. તો 125 ગુણ્યા 6 કરીએ તો કેટલા જવાબ આવશે? 750 આવશે. એટલે કે એક્સની વેલ્યુ છે એ તમને કેટલી મળશે ભાઈ? તો કે 750 મળશે. ક્લિયર?